વેપાર મંત્રીએ નાના દુકાનદારોની ચિંતા વ્યક્ત કરી છે કે મોટી માછલીઓ છે નાની માછલીઓને ના ખાઈ જાય એટલા માટે એમણે ચિંતા વ્યક્ત કરી છે અને એ દિશામાં સરકાર સતત પગલાં લઈ રહી છે. એક વખત તમે કલ્પના કરો કે ઈ કોમર્સ ને ક્વિક કોમર્સ છે તો એ નાના દુકાનદારોને બંધ કરી દેશે, પછી લોકો ક્યાં જશે? રાશન કાર્ડમાં જશે. એક તો આ લોકો નિયમોને પણ તોડે છે. આ લોકોને B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ જ વ્યાપાર કરવાની મંજૂરી છે. ઓકે. એટલે ધારો કે તમે તમારી કંપની છે, તમે એમેઝોન પર આવીને તમારું પ્રોડક્ટ વેચો ને એમેઝોન વેચે એટલે બિઝનેસ પછી એમેઝોન પોતાની પ્રોડક્ટ ના લાવી શકે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે હાલમાં જ નિવેદન આપ્યું છે કે ઈ કોમર્સને લગતી જેટલી પણ વેબસાઇટ છે એ દરેકે દરેક વેબસાઇટ એટલે ટૂંકમાં ઈ કોમર્સ એ નાના દુકાનદારો માટે, રિટેલર્સ માટે ક્યાંક જોખમી સાબિત થઈ રહ્યું છે અને એના જ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. રૂશાંકભાઈ આપણી સાથે બેઠા છે. રૂશાંકભાઈનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવાનો છે. રૂશાંકભાઈ, શું કહેશો? ઈ કોમર્સ અને આ ઈ કોમર્સ નાના દુકાનદારો માટે ક્યાંક જોખમી સાબિત થઈ રહ્યું છે. એકચ્યુઅલી પિયુષ ગોયલે વાત કરી છે કે 10 કરોડ દુકાનદારો છે આપણા દેશમાં, એમના માટે જોખમ છે. આ સરકાર પર એવો આરોપ મુકાતો રહ્યો છે કે આ સરકાર માત્ર અંબાણી, અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને સાચવે છે. હકીકતમાં અત્યારે કેન્દ્રીય વેપાર મંત્રીએ નાના દુકાનદારોની ચિંતા વ્યક્ત કરી છે કે મોટી માછલીઓ છે નાની માછલીઓને ના ખાઈ જાય એટલા માટે એમણે ચિંતા વ્યક્ત કરી છે અને એ દિશામાં સરકાર સતત પગલાં લઈ રહી છે. તમને યાદ હશે કે ગૂગલ સામે પણ સરકારે પગલાં લીધી છે, કેમ કે મોનોપોલી જ્યાં આવી જાય ને ત્યાં નાની કંપનીઓ સામે જોખમ ઊભું થઈ જાય. ને અત્યારે પિયુષ ગોયલે આ જ વાત કરી છે કે આ જે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે જેવી ઈ કોમર્સ કંપનીઓ છે, મોટી માછલીઓ છે, એ નાના 10 કરોડ દુકાનદારોને ગળી જશે. અત્યારે તમે તમારે આસપાસ જોયું હશે તો ઘણી બધી દુકાનો બંધ થઈ ગઈ હશે, ઘણી નવી પણ ખુલી હશે, પણ ઘણી દુકાનો બંધ થઈ રહી છે. એનું મૂળ કારણ ઈ કોમર્સ છે. તો પિયુષ ગોયલે એના માટે ખાસ કરીને શબ્દો વાપર્યો છે, પ્રિડેટરી પ્રાઇસીસ. ઓકે. એટલે પ્રિડેટરી પ્રાઇસીસ એટલે શું? તમે રિલાયન્સ જીઓનું એના માટે બેસ્ટ ઉદાહરણ છે. જીઓએ સૌપ્રથમ જ્યારે એન્ટ્રી કરીને એકદમ સસ્તા ભાવે આપ્યો એટલે લોકો બધા જ બીજી ટેલિકોમ કંપનીઓ છોડીને જીઓ તરફ વળ્યા. એટલે બીજી બધી ટેલિકોમ કંપની હતી એ લોકોના અસ્તિત્વ માટે મુશ્કેલ થઈ ગયો. એ લોકો ડાઉન થઈ ગયા, માર્કેટમાંથી આઉટ થઈ ગયા ધીરે ધીરે. હવે એવા સંજોગો ઊભા થયા કે ઘણી બધી જીઓ પહેલાં ઘણી બધી ટેલિકોમ કંપનીઓ હતી, અત્યારે ઘણી ઓછી છે, 4 જ કંપનીઓ છે ગણીને, BSNL સહિત. એટલે આવા સંજોગોમાં બધી બાકીની ટેલિકોમ કંપનીઓને બંધ કરી હવે બધી પબ્લિક BSNL તરફ વળવા લાગી છે કેમ કે મોંઘું થઈ ગયું એટલું. હવે આવા બહુ સારી વાત કરી કે જીઓએ પગાર એને જે ચાર્જીસ વધારી દીધા બધા. હવે એટલા માટે લોકો BSNL તરફ વળ્યા. જીઓએ કીધું કે હવે એની સામે કોઈ હરીફ નથી માર્કેટમાં, એટલે એણે ચાર્જીસ વધાર્યા, લોકો BSNL તરફ વળ્યા. પણ હવે જે આ ગ્રોસરી માર્કેટ છે તો લોકો ક્યાં જાય? એક વખત તમે કલ્પના કરો કે ઈ કોમર્સ ને ક્વિક કોમર્સ છે તો એ નાના દુકાનદારોને બંધ કરી દેશે, પછી લોકો ક્યાં જશે? રાશન કાર્ડમાં જશે. ટેલિકોમની વાત છે તો એમની પાસે BSNL એક ઓપ્શન છે, પરંતુ આ ઈ કોમર્સ કંપનીઓ જ્યારે તમારા એરિયાની દુકાનોને બંધ કરી દેશે ત્યારે એ લોકો મન ફાવે એમ જીઓની જેમ જ પ્રાઇસ વધારશે અને તમારે આપવા પણ પડશે. એટલે આને કહેવાય પ્રેડિટરી પ્રાઇસીસ, કે જ્યારે તમે તમારા હરીફોને સમાપ્ત કરી દો એ તમારી મોનોપોલી થઈ જાય. આવી ઈ કોમર્સ કંપનીઓની અનેક રીતે નાના દુકાનદારોને પ્રોબ્લેમ છે, નાના દુકાનદારોના અસ્તિત્વ સામે જોખમમાં મૂકી રહી છે. ઘણી બધી સમસ્યાઓ છે. એક તો આ લોકો નિયમોને પણ તોડે છે. આ લોકોને B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ જ વ્યાપાર કરવાની મંજૂરી છે. એટલે ધારો કે તમે તમારી કંપની છે, તમે એમેઝોન પર આવીને તમારું પ્રોડક્ટ વેચો ને એમેઝોન વેચે એટલે બિઝનેસ પછી એમેઝોન પોતાની પ્રોડક્ટ ના લાવી શકે. હા, એકચ્યુઅલી વાત એ છે કે એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધી જ કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચે છે, તમે કદાચ જોઈ હશે. એટલે એ શું કરે છે કે આ ઇલીગલ છે પણ આ થાય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી બધી જ કંપનીઓ પહેલાં ટ્રેક કરે કે કઈ પ્રોડક્ટ્સ માર્કેટમાં વેચાય છે.
એટલે એ જે પ્રોડક્ટ ટ્રેક કરે એટલે એ ટ્રેક કરીને એવી જ પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવે. હવે પોતાના નામે હવે પોતાના નામે ન લાવી શકે એટલે એ લોકો શું કરે છે કે ઇન્ડિયનના નામે કંપની ઊભી કરે. એટલે ઇન્ડિયનના નામે કંપની ઊભી કરે એના નામે પ્રોડક્ટ્સ લાવે એમેઝોન પર. એવી પ્રોડક્ટને હાઇલાઇટ થાય, સર્ચમાં વધારે દેખાય, લોકો એ પ્રોડક્ટ ખરીદે. એટલે બધી રીતે ફાયદો તો એમનું જ છે એટલે બિલકુલ. ગમે તે કરી શકે હાઇલાઇટ કરવા માટે તો આગળ જ આવવાનું બિલકુલ એટલે લોકો એ ખરીદે. લેવાના જ છે. અચ્છા, એના સિવાય બીજું એ પણ છે કે રિટેલરની પણ વાત કરીએ ને તો નાના દુકાનદારો પણ આજકાલ ઈ કોમર્સ એમને ખબર પડી ગઈ છે કે ભાઈ હવે નુકસાન થઈ રહ્યું છે દુકાનદારોને, પણ એમને એ પણ ખબર પડી ગઈ છે કે હવે ભાઈ આપણે જમાના પ્રમાણે બદલાવવું પડશે. બિલકુલ. એટલે એ લોકો સોશિયલ મીડિયા પર એ લોકો આવી જ રીતે ઈ કોમર્સ વેબસાઇટ પર એ લોકો પણ જે લોકો હોશિયાર છે, જે લોકો થોડા ભણેલા ગણેલા, બિચારા સાવ ભણેલા નથી એમને તો નથી ખબર પડતી, પણ જે લોકોને થોડી ઘણી ખબર પડે છે ઓનલાઈન માર્કેટમાં, ઓનલાઈનમાં, એ લોકો આવી રીતે પણ ધંધો તો કરવા માંડ્યા છે. એકચ્યુઅલી તમારા સાથે આ લોકો ડિજિટલનો લાભ લઈ રહ્યા છે. ડિજિટલ તો બધા માટે ઇક્વલ છે, પરંતુ આ સોશિયલ કંપનીઓ છે ને, ઈ કોમર્સ, એમેઝોન, ફ્લિપકાર્ટ, એ બધી કંપનીઓ અત્યારે ખોટ ખાઈ રહી છે. હવે ધારો કે જે વ્યક્તિ 100 રૂપિયાની વસ્તુ હોય એને તમે 70 રૂપિયામાં આપે, સામે દુકાનદાર તમને 80 કે 90માં આપવા તૈયાર થાય ને તો પણ તમે 70માં જ ખરીદો. એટલે કેમ કે ગ્રાહકને ફાયદો જાણે છે, પણ તે લોંગ રનમાં જોઈએ ને તો એ નુકસાન થાય છે. એટલે અત્યારે દુકાનદારો ભલે ડિજિટલાઇઝેશન તરફ વળ્યા, પણ ગ્રાહક અલ્ટિમેટલી તો કિંમત જ જુએ છે. અચ્છા, લોંગ રનમાં દુકાનદારોને નુકસાન પ્લસ ગ્રાહકોને પણ નુકસાન. ગ્રાહકોને તો સસ્તું ના મળે યાર. અત્યારે સસ્તું મળે. અચ્છા, એટલે પછી એક વાત, દુકાનદારોને બધી દુકાનો બંધ કરાવી દેશે, પછી મન ફાવે એમ. એટલે જીઓનું તમે જે એક્ઝામ્પલ આપ્યું છે કે અત્યારે સસ્તું 70-80 માં, પછી જેવું દુકાનો બંધ થઈ એટલે હા, પછી એ લોકો 100 રૂપિયાની વસ્તુ 150 રૂપિયામાં પણ વેચી શકે છે. એટલે લોંગ રનમાં ઘણા બધા ડિસએડવાન્ટેજ છે. પ્લસ આ એમેઝોન તમારી કંપની છે, તમે લાવ્યા એમેઝોન પર આવો છો, તમે રૂપિયા આપો ને એક્સ્ટ્રા તો તમારી પ્રોડક્ટને હાઇલાઇટ કરે. એટલે આ પણ ખોટી રીત છે. એની સામે પણ એક્શન લેવા જોઈએ, પણ એ સરકાર કન્ટિન્યુઅસ એક્શન લે છે ને તો આ એક પછી એક છટકબારી શોધતી રહે છે. ને પિયુષ ગોયલે જ આ વાત કરી છે કે આ કંપનીઓ લિટરલી એક પછી એક છટકબારી શોધતી રહે છે. પણ હવે સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાના મૂડમાં છે આ કંપનીઓ પર. એટલે શું લાગે થાય ખરું અત્યારે? કેમ કે લોકો જ એટલા બધા, સોરી તમને અટકાય, પણ લોકો જ એટલા બધા અત્યારે ઓનલાઈન અને આ ઈ કોમર્સ વેબસાઇટ પર એક્ટિવ થઈ ગયા છે ને, લોકોને નથી જવું ગમતું જ નથી કે બહાર જાય ને બહાર જઈને આ કરે ને તે કરે ને, બધું ઓનલાઈન જ મંગાવે. મોટા ભાગની વસ્તુ ખાલી શાક માર્કેટ ને કરિયાણું ને એ બધું, હવે તો કરિયાણું ને એ બધું પણ ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે. એટલે સરકાર માટે પણ તમે કીધું એ રીતે અઘરું તો પડે. એકચ્યુઅલી સરકાર શું કરી શકે? લોકોને આવતા રોકી ન શકે ઈ કોમર્સ કે ક્વિક કોમર્સ પર, પરંતુ એ જે એ ડિજિટલ લાભ લઈને જે છટકબારીઓ શોધવામાં આવી રહી છે ને, ઓનલાઈન બધી ડોક્યુમેન્ટેશનમાં ગડબડ ગોટાળા થઈ રહ્યા છે, એને પકડવા માગે છે. ને એમાં એકચ્યુઅલી ભારતના જ સીએ છે કે વેપારીઓ છે, કેટલાક લોકો સાથ આપી રહ્યા છે પોતાના સ્વાર્થ ખાતર. પરંતુ આ જે ડિજિટલ કંપનીઓ છે, એમેઝોન છે, ઈ કોમર્સ કંપનીઓ છે ને, એક રીતે હું કહીશ કે એ નવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ છે જે ભારત પર ડોમિનન્સ કરવા માંગે છે. હવે તમારે ભારત પર રાજ કરવું હોય ને તો તમારે સેના મોકલવાની જરૂર નથી. તમે ઇકોનોમીને કબજે કરી લો ને એટલે દેશ આખો તમારા કંટ્રોલમાંથી જાય. કેમ કે ઇકોનોમીને કંટ્રોલ કરો એટલે તમારે એને અનુરૂપ પોલિસી પણ તમારે એના કંટ્રોલમાંથી જાય, સરકાર પણ કંટ્રોલમાંથી જાય. એટલે અત્યારે આ જ રીતે ડોમિનન્સ કરવામાં આવી રહ્યું છે. બેઝિકલી વાત શું છે કે સરકાર અમેરિકન કંપનીઓનો દબદબો વધારી રહી છે, તો એની સામે સરકાર વાંધો ઉઠાવે છે, કેમ કે એના બહુ જ બધી આડઅસરો છે. અને એક તો સીધા દુકાનદારો ખલાસ થઈ રહ્યા છે, ગ્રાહકોને લોંગ રનમાં લાંબા ગાળે એમને નુકસાન છે, કેમ કે પછી મન ફાવે એમ ભાવ વધારે. પ્લસ આ કંપનીઓ ખોટી રીતે કેમ્પેન ચલાવતી હોય છે, સોશિયલ મીડિયા પર ફંડ આપતી હોય છે એનજીઓને, જે ભારત વિરોધી પણ હોય છે. ને પ્લસ આ કંપનીઓ
જે એમના હિસાબો કિતાબો બનાવે છે ને તો એમાં પણ ગરબડ ગોટાળા હોય છે. એટલે પ્લસ આ જે કંપનીનો બધો પ્રોફિટ છે ને બહાર જતો રહેશે. એટલે અનેક રીતે આપણને લોસ જાય છે ભારતને આ એ નવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓને કારણે. પ્લસ આ કંપનીઓ અત્યારે જોવા મળ્યું છે કે ફેક પ્રોડક્ટ્સ વેચી રહી છે. અચ્છા, આ કંપનીઓના નામે ફેક પ્રોડક્ટ્સ વેચાય છે કે આ કંપનીઓ જ વેચી રહી છે? પછી એકચ્યુઅલી આ કંપનીઓ બચાવમાં એમ કહે છે કે અમને કોઈ સેલર આવે તો અમને કેવી રીતે ખ્યાલ આવે કે આ ફેક પ્રોડક્ટ છે. એટલે એ છડકબારી છે એકચ્યુઅલી. ઓકે. પણ એ લોકો કરી શકે કે જે ડોક્યુમેન્ટેશન હોય, તમારું પાન કાર્ડ હોય કે તમારું પ્રોપર વેરિફિકેશન એક સિસ્ટમ હોવી જોઈએ કે જે સેલર છે એ ઓથેન્ટિક છે, જેન્યુઇન છે. તો એ રીતની સિસ્ટમ હોવી જોઈએ. ખાસ કરીને દિલ્હી એનસીઆરમાં આવી ફેક કંપનીઓ તમે બહુ જ ચાલે છે. ફેક પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ દિલ્હી એનસીઆરમાં આખું હબ છે. એ આખા ભારતને ખ્યાલ છે, સરકારને પણ ખ્યાલ છે. પણ એકચ્યુઅલી આ કંપનીઓ એમેઝોન, ફ્લિપકાર્ટ એ બધા પર આપે ને એ આખું માર્કેટ ત્યાંથી આખા ભારતમાં જાય. એટલે ફેક પ્રોડક્ટ્સને લઈને પણ સરકારે અનેક વખત ફટકાર લગાવી છે. વાત હાઈકોર્ટમાં પહોંચી છે અને હાઈકોર્ટે પણ આ કંપનીઓને કીધું છે કે આ તમારી જ જવાબદારી છે કે તમારે યોગ્ય વેરિફિકેશન કરવું જોઈએ કે કઈ પ્રોડક્ટ સાચી છે, કઈ ફેક છે, જેન્યુઇન છે, કઈ જેન્યુઇન છે. એ તમારે જ નક્કી કરવાનું હોય ને ગ્રાહક સુધી તમારે સાચી અને સારી જ પ્રોડક્ટ પહોંચાડવાની હોય. આવી અદાલતોએ વારંવાર કીધું છે. ઓકે, લાસ્ટ હું તમને પૂછીશ કે લોકો જે છે, કારણ કે બધા મેં પહેલાં પણ વાત કરી કે હવે આ ઈ કોમર્સ કંપનીઓના કારણે આળસુ થઈ ગયા. હા, લોકોને ઘરે બેઠા જ બધું જોઈએ. ઘણા લોકો એવા છે જે વડીલો હોય તમારા જેવા, એ દરેક વસ્તુ જોઈને લે. પણ મારા જેવા જે છે બધા યુવાનો જે છે એ લોકો આળસુ થઈ ગયા છે ને ઘરે બેઠા બેઠા જ બધું લેવા માંગે છે. તો એ લોકોને શું કરવું? એકચ્યુઅલી ઈ કોમર્સ સુધી આવ્યું, ઈ કોમર્સનો જે લહેર આવી એ કોરોના પછી વધારે મળ્યું છે. કોરોના વખતે આપણને ઘરે મંગાવવાની આદત પડી કે દુકાનનું જોવાનું નથી. પછી ક્વિક કોમર્સ આવ્યું ને એ પછી તો લોકો વધારે આળસુ થઈ ગયા. 10 જ મિનિટમાં તમને વસ્તુને તમારા ઘરે સુધી પહોંચી જાય. ને સેકન્ડ થિંગ કે ક્વિક કોમર્સ આવ્યું ને ત્યારે લોકો એમ કહેતા હતા કે આ નહીં ચાલે, કેમ તમારે એક્સ્ટ્રા ચાર્જ આપવું પડશે ક્વિક કોમર્સમાં. તો એ લોકો નહીં આપે. એના કરતાં લોકો વેઇટ કરશે, રાહ જોશે. એકચ્યુઅલી એમ નથી. ક્વિક કોમર્સ કંપનીઓ અત્યારે ખૂબ જ પ્રોગ્રેસ કરી છે, ખૂબ જ ગ્રોથ કરી રહી છે. જેપ્ટો છે, બ્લિંકિટ છે, ઇન્સ્ટામાર્ટ છે. આ કંપનીઓનો ગ્રોથ તમે જુઓ ને તો વર્ટિકલમાં થઈ રહ્યો છે ને બહુ જ ફાસ્ટ થઈ રહ્યો છે. એટલે એ કંપનીઓનો ગ્રોથ બતાવે છે કે એ લોકો ખાઈ રહી છે, માર્કેટ શેર ખાઈ રહી છે, દુકાનદારોનું માર્કેટ શેર ખાઈ રહી છે. એટલે અલ્ટિમેટલી આ બહુ ભયાનક બાબત છે. એકચ્યુઅલી તમે તમારા દુકાનદારને તમારો સંબંધ હોય છે. અત્યાર સુધી સંબંધ રહેતો હતો. એ ઘરે પણ તમારા માલ પહોંચાડવામાં આવતો. એ ડિલિવરી એ પણ ક્યારેક કેટલાક દુકાનદારો કરતા હોય છે. ઘણી વખત ઉધાર પણ રાખવામાં આવે છે. આ બધો સંબંધના નાતે થાય છે. પરંતુ હવે સંબંધ બધા જ ભૂલાઈ ગયા છે. લોકોને ક્વિક ને ક્લિક કરતાં જ બધું જોઈએ છે. એટલે લોકોને એ છે કે તમે દુકાનદારોને સાચવવા પડશે તમારે. એમના જ ભલા માટે નહીં, તમારા ભલા માટે પણ. અલ્ટિમેટલી તો તમારે જીઓની જેમ વધારે જ રૂપિયા આપવા પડશે નાની નાની વસ્તુઓ માટે પણ. એટલે લોંગ રનમાં તમારે પોતાના માટે, તમારા સંતાનો માટે પણ આ દુકાનદારોને સાચવો. અલ્ટિમેટલી એ દેશનો રૂપિયો છે, દેશમાં રહેશે. આ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીઓનો રૂપિયો ફોરેનમાં જતો રહેશે. એ દેશના કામમાં લાગવાનો નથી. એનાથી દેશના વિકાસના કામો પણ થવાના નથી. એટલે દુકાનદારોને સાચવો એ તમારા જ હિતમાં છે. મસ્ત વાત કરી રૂશાંકભાઈ કે દુકાનદારોને સાચવું એ તમારા જ હિતમાં છે. એટલે આપણે એવો નિયમ તો ના કહી શકાય, પણ આપણે એવી ટ્રાય કરી શકીએ કે જરૂર હોય ને ત્યાં સુધી આપણે દુકાનમાંથી જઈને જોઈને, અને એમ પણ જોઈને વસ્તુ લઈશું તો વધારે સારી વસ્તુ આવવાની છે. તો જોઈને વસ્તુ લઈએ
ઇન્ડિયામાં ધીરે ધીરે જે ગ્રોથ થઈ રહ્યો છે ઈ કોમર્સ કંપનીનો, અને એ ઈ કોમર્સ કંપનીના કારણે આપણા દુકાનદારો ગાયબ થઈ જાય છે. અત્યારે જે વસ્તુ તમને સસ્તી મળી રહી છે એ વસ્તુ પછી તમને ડબલ ભાવે પણ કદાચ મળતી થઈ જાય એવું પણ બને ઈ કોમર્સ કંપનીમાં. એટલે ધ્યાન રાખો, દુકાનદારોને સાચવો અને બસ દુકાનદારોને પણ આગળ વધારો. રૂચાંગભાઈ સાથે વાત કરી આવી જ રીતે રોજ મળતા રહીશું. નમસ્કાર.